બસ ચિત્રકૃતિ ભગવાન આરાધ્ય શિવની એટલા માટે બનાવી કેમ કે પવિત્ર આપણો શ્રાવણ માસ ચાલુ છે. તો આમ તો શું ધંધાકીય કામમાંથી ટાઈમ ન મળતો હોય, પણ થોડો સમય કાઢીને આપણે કૃતિ રજૂ કરવાનો મોકો મળ્યો છે, તો એનો આનંદ છે. એમ ચિત્ર બનાવવામાં એવી રીતના આવ્યું છે કે આપણે તો પીપળાના પાન ઉપર બનાવ્યું છે. તો પીપળાના પાનને પહેલાં 8 થી 11 દિવસ જેવો સમય લાગે એને ટ્રાન્સપરન્ટ કરતા એમ સુકવતા એમ. એટલે એ પ્રોસેસ થઈ ગયેલી હતી, એટલે મારે અત્યારે બનાવતા સમજો ને કે 3-4 કલાક જેવો સમય લાગ્યો છે. આપણે ભગવાન શિવનું જ ચિત્ર બનાવ્યું છે, હાફ ચિત્ર બનાવેલું છે શિવનું. એટલે અને બહુ બારીકાઈથી કામ કરવું પડે છે એની અંદર, કેમ કે ટ્રાન્સપરન્ટ હોય છે એટલે બહુ પાણી કલર એની અંદર લાગે નહીં એમ. એટલે બહુ થીક કલરથી કામ કરવું પડે છે એમ.